અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ હવે પ્રશાસન હરકતમાં છે। ડીઈઓની કચેરીથી 4 અધિકારીઓની પણ નિમણૂક કરાઈ છે, જે અધિકારીઓ શાળાના સમયે 7th ડે સ્કૂલમાં હાજર રહેશે અને વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્ન પણ સાંભળશે। ત્યારે આ શાળામાં શું થઈ રહ્યું છે, વિદ્યાર્થીના ભવિષ્ય સાથે શું ચેડા પણ થયા અને હવે શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। સેવન્થ ડે શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ હવે ઓનલાઈન શિક્ષણ। વાલીઓના આક્રોશથી બચવા શાળાએ શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું। સવારે 8 થી સાડા 11 સુધી ઓનલાઈન અભ્યાસ શરૂ કરાવ્યો। શિક્ષકો પોતાના ઘરેથી જ ઓનલાઈન વિદ્યાર્થીઓને ભણાવશે। શાળામાં હાલમાં વિદ્યાર્થીઓને નહીં કરાવાય અભ્યાસ। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી 7th ડે સ્કૂલમાં બનેલી ઘટના બાદ સતત એક્ટિવ બન્યા છે અને અમદાવાદ શહેરની અન્ય શાળામાં આવી ઘટના ન બને તે માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે। અમદાવાદની 7th ડે સ્કૂલને લઈને ડીઈઓ કચેરીથી 4 અધિકારીઓની નિમણૂક કરાઈ, જે 4 અધિકારીઓ શાળાના સમયે 7th ડે સ્કૂલમાં રહેશે હાજર। શાળાના અન્ય વાલીઓને થતી મૂંઝવણને લઈને અધિકારીઓ સાથે પૂછપરછ કરી શકશે। પોતાના બાળકને અન્ય શાળામાં પ્રવેશ લેવડાવવા માંગતા વાલીઓ પણ અધિકારીઓનો સંપર્ક કરી શકશે। અમદાવાદની મણિનગર ખોખરા વિસ્તારની અને અન્ય શાળાઓને અમે સૂચના આપી છે કે કોઈ પણ વાલી દેશે 7th ડેમાંથી જ્યારે પ્રવેશ માટે ઇન્ક્વાયરી કરે ત્યારે તેને શાંતિથી સારી રીતે જવાબ આપી પ્રવેશ ફોર્મ ભરાવી અને હાલ પૂરતું ભલે એમનું લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો પણ પ્રોવિઝનલ એડમિશન આપવા માટેની કાર્યવાહી કરે તેવું જણાવ્યું છે, જેથી કરીને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય જે છે એ બગડે નહીં। વધુમાં આ જ શાળા 7th ડેને પણ આજથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સૂચના આપી દીધી છે, જેથી આજથી એનું ધોરણ 6 થી 12નું ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે। 7th ડે શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે। બીજી તરફ અનેક વાલીઓ 7th ડે શાળામાંથી પોતાના બાળકોને અન્ય શાળામાં લઈ જવાના પ્રયાસો હાથ ધર્યા છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ મુદ્દાને ગંભીરતાથી લીધો છે। વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને વિદ્યાર્થીઓ ડર વિના અભ્યાસ કરે તે માટે શિક્ષણ વિભાગ સક્રિય બન્યું। વાલીઓના વિરોધ અને વિરોધાભાસી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોએ કોઈ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો છે। વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન ન થાય તે માટે શાળાએ તાત્કાલિક ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું છે। સવારે 8 થી સાડા 11 વાગ્યા સુધી શિક્ષકો પોતાના ઘરેથી જ ઓનલાઈન ક્લાસીસ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છે। એટલે કે હાલમાં શાળાનું કેમ્પસ બંધ છે અને ત્યાં કોઈ જવાબદાર કે કર્મચારી હાજર નથી। સપના શર્મા, ઝી મીડિયા, અમદાવાદ।